વાંચે શ્લોક સળંગ 10મો અધ્યાય શ્લોક 1-5। શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ન મે વિદુસુરગણા પ્રભવં ન મહર્ષય અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશ યો મામ જમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરम् અસમ્મૂઢ સમર્તેષુ સર્વપાપૈ પ્રમુચ્યતે બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહ ક્ષમા સત્યમ દમક્ષમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયં ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશ ભવન્તિ ભાવભૂતાનાં મત્ત એવ પૃથગ્વિતા। હવે આપણે એક શ્લોકનું જોઈએ। ભૂયઃ એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યત તે અહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું, કે તારા હિતની ઈચ્છાથી હું કહું છું। તે મને હજી પૂછ્યું નથી, પણ તારા હિત માટે છે અને તું મને અતિશય મારામાં પ્રેમભાવ રાખે છે, એટલે હું તને કહું છું। શું કહે છે? ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ અહં આદિઃ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ। એટલે કે હે અર્જુન, મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ પણ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું। હવે જો આ અહીંયા આગળ હવે કૃષ્ણ કહે છે કે આ મારો અવતાર છે। અત્યાર સુધી તો કૃષ્ણ અર્જુનને એક પુરુષ રીતે, એક લિવિંગ બિંગ રીતે જ બધું કહે છે અને સમજાવે છે કે આ મૃત્યુ પછી આવવું હોય, આત્મા આવો હોય અને આવા લોકો આ તરફ જાય, આવા લોકો આત્મા એમનો છૂટે ત્યારે એ એમના કર્મના ફળ રૂપે ભોગો ભોગવીને પછી પાછા પૃથ્વી પર આવે। આ બધું એમને સમજાવ્યું। એ પછી હવે 10મા અધ્યાયમાં કહે છે કે તું મને હજી અતિશય પ્રિય છે, એટલે હું તને એક વસ્તુ કહું છું, તે તું સાંભળ, તારા હિતની ઈચ્છાથી કહું છું। એટલે અને પછી શું કહે છે કે મારા અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી મહર્ષિઓ પણ જાણતા, કે હું આ અવતાર લઈને આવ્યો છું, કે હું ભગવાન છું, આ જગતનું બધું કરતા હરતા છું। પણ આવું આપણે કોઈકને કહીએ તો કોઈક આપણને ઉલ્લુ જ સમજે ને કે આ શું પોતાની જાતને બધા બણગા ફૂંકે છે। એટલે અર્જુનને પણ એવું થાય છે કે વિશ્વાસ તો બેસે છે કે જે વસ્તુ એ કહે છે એ બધું એને સમજણમાં આવે છે અને વિશ્વાસ બેસે છે, પણ તોય હજી મનના ખૂણામાં ક્યાંક થાય છે
કે આવું આટલું બધું જ્ઞાન આપે છે તે આ સાચે જ આ કૃષ્ણ છે કે બીજું કોઈ છે. એટલે હવે કૃષ્ણ જાણી જાય છે અર્જુનના મનની વાત. એટલે હવે કહે છે કે હું આ અવતાર ધારણ કરીને જે હું આવ્યો છું એ દેવતાઓ પણ નથી જાણતા, મહર્ષિઓ પણ નથી જાણતા. કેમ નથી જાણી શકતા? કારણ કે એમના સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું. કે દેવતાઓ બી જે બન્યા છે અને મહર્ષિઓ બી બન્યા છે એનું આદિ કારણ હું જ છું. આપણા માટેનું પણ આદિ કારણ એક પરમ તત્વ આત્મા જ છે. અને એટલે એ આપણું કારણ એ છે એટલે આપણે એ કારણને સમજી નથી શકતા. કારણ કે આપણું એક્ઝિસ્ટન્સ જ એને લીધે છે. હવે એ વસ્તુ આપણાથી આપણે છૂટી નથી કરી શકતા. જેવું છૂટું થાય તો આપણું આ મન અને આ વિચાર કરવાનું ને એ બધું જતું રહે. એટલે આપણે એ વસ્તુને આપણે જાણી નથી શકતા, એ પરમ તત્વને જાણી નથી શકતા. અને એવું જ આ દેવતાઓને મહર્ષિઓને પણ થયું, કારણ કે એમનું પણ કારણ કૃષ્ણ જ છે. પછી કહે છે યહ મામ અજમ અનાદિમ ચ વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મૂઢઃ સહ મર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. એટલે કે જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે, બધા માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. એટલે કહે છે કે જે મને જાણી શકે છે એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. અને પછી કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્યમ, દમ, શમ, સુખમ, દુઃખમ, ભવઃ, અભાવઃ, ભયમ ચ અભયમ એવ ચ અહિંસા, સમતા, તુષ્ટિ, તપદાનમ, યશ અયશ ભવંતી ભાવાહ ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિદાહ. એટલે કહે છે કે હે અર્જુન, નિશ્ચય કરવાની શક્તિ એટલે કે આપણી આ બુદ્ધિ, યથાર્થ જ્ઞાન, અસમ્મૂઢતા, ક્ષમા, સત્ય, દમ એટલે ઇન્દ્રિયો વશમાં રાખવી, શમ એટલે મનનો નિગ્રહ, તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય, ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, આ બધા પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. હવે વિચાર કરો, આ બધા ભાવો આપણા મનુષ્યમાં ક્યાં આગળ ઉપજે છે? આપણા મનમાં, બરાબર? કીર્તિ, અપકીર્તિ, સુખ દુઃખ, સંતોષ, સમતા, ક્ષમા, સત્ય, એ બધું આપણા મનમાં ઉદ્ભવે છે. અને અહીંયા કૃષ્ણ શું કહે છે કે પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. એટલે આપણે આ બધા ભાવો જે અનુભવી શકીએ છીએ એ એમનાથી જ અનુભવી શકીએ છીએ. અને એમનાથી એટલે એમના એ પરમ તત્વથી. અને એ પરમ તત્વ એટલે એ પરમાત્માથી એક નાનો કણ છૂટો પડેલો આત્મા એ આપણાની અંદર આવીને
આ બધા ભાવો આપણને અનુભવાવે છે. આપણામાંથી આત્મા જતો રહે તો આ એકેય ભાવ આપણને અનુભવાય નહીં. પછી આપણું શરીર અચેતન જડ બની જાય અને એટલે આ બધા એકેય ભાવ આપણે અનુભવીએ નહીં. એટલે વિચાર કરો, એટલે આપણું જે મન છે, મનની અંદર આ ભાવ બધા અનુભવાય. એટલે એ આપણું મન બુદ્ધિ એ જ આ કૃષ્ણને લીધે છે. એટલે કૃષ્ણને લીધે છે એટલે પરમ તત્વને લીધે છે. એ જે ચેતના છે કે આત્મા છે કે પરમ તત્વ કહીએ કે એને લીધે આ બધા ભાવો છે એવું આ કૃષ્ણ કહે છે. અને હા એટલે અહીંયા આગળ હવે કૃષ્ણ કહેશે કે મારા લીધે શું શું છે, તો પણ આપણે એમને ઓળખી શકતા નથી. અને જે ઓળખી શકે તો એના બધા પાપોમાંથી છૂટી જાય છે અને એ સીધા મોક્ષધામ સાયુજ્યમાં જતા રહે છે.